નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ। અમે અત્યારે આવ્યા છે છાપરા ગામમાં। છાપરા ગામમાં અત્યારે અમે આવ્યા તો અમને એવું લાગ્યું કે અમે જાણે જૂના યુગમાં આવી ગયા હોય તેવો પરિસ્થિતિનો અમને અનુભવ થયો છે। અત્યારે તમને રસ્તો બતાવીશ, જોઈ શકો છો કે રસ્તા પર કામગીરી ચાલી રહી છે છેલ્લા મે મહિનાથી, અને હજુ સુધી કોઈ પણ કામ કરવામાં આવી નથી। બસ આવીને એક રસ્તો ખોદી દેવામાં આવ્યો અને પછી કપચી નાખી દીધી, ત્યાર પછી કોઈ આવ્યું નથી। પાઇપો લીકેજ છે, બાળકો આમાંથી આવવા જવા મજબૂર બને છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। સ્થાનિક રહેવાસીઓ છે તેમાં પણ રોષ વ્યાપ્યો છે, કારણ કે જે રીતે આ છેલ્લા મે મહિનાથી એટલે મે બાદ હવે ફરીથી મે આવવાની તૈયારી છે। 4 મહિનાનો સમય બાકી છે અને આ તમે જોઈ શકો છો કે અહીંયાથી એનએમસીની ગાડી પણ જઈ રહી છે, એટલે એ લોકો પણ અહીંયાથી આવન જાવન કરે છે, પરંતુ તેમને આ ખાડા, આ રસ્તા પર પડેલો પાણીના પાઇપો તૂટેલા છે તે નથી દેખાતા। બાળકો આમાંથી આવવા જવા મજબૂર બને છે, શાળામાં આવવા જવા માટે અહીંયા પ્રાથમિક શાળા છે ત્યાં બાળકો અહીંયાથી આવે છે જાય છે, ત્યારે એ લોકો હેરાન થઈ રહ્યા છે, લોકોને મુશ્કેલી પડી રહી છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું। ત્યારે આપણે લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે જે સ્થાનિક છે તેમની સાથે વાત। કાકા, કેટલા સમયથી અહીંયા પરિસ્થિતિ છે? લગભગ આમ તો છ મહિના જેવા થઈ ગયા, ચોમાસા પહેલા ચાલુ કર્યું ને ત્યારથી જ આવી પરિસ્થિતિ છે। આખું ચોમાસામાં તો એટલી બધી પરિસ્થિતિ ખરાબ આવી ને, કેટલા સ્કૂલના બાળકો જાય કાદવમાંથી જાય, અમે કેટલા માણસો પડે, અમે એ લોકોને હેલ્પ કરી છે। હજી સુધી જેવી પરિસ્થિતિ છે ને એવી ને એવી છે। આટલા મહિના થઈ ગયા, તમે નગરપાલિકામાં ફરિયાદ કરી છે? નગરપાલિકામાં અમે લેખિત ફરિયાદ તો કરેલી છે, ખાનગી રીતે પણ કેટલા લોકોએ કરી છે। શું કરવામાં આવે છે ફરિયાદ કર્યા બાદ? કોઈ જોવા જ નહીં આવે, પછી એને શું કરે, અને મજૂરિયા પાસે કામ કરાવે, મજૂરિયાઓ પાસે કામ કરાવે, પ્લમ્બિંગ નું કામ એ લોકો જ કરે, અને 2 દાડા પછી તે કરી જાય એટલે 2 દાડા પછી પાછું લીકેજ નીકળી આવે, કારણ કે હાથો જોઈન્ટ કરતા જ નહીં આવડે। મેં જાતે જોયું છે અહીંયા શોર્ટ કરવામાં દરવાજા આગળ પાણીનો જે પ્રોબ્લેમ છે, જે આજે મેઇન લાઈને પાણીની જો સપ્લાય આપી છે ને, એક પંચર એ લોકો 10 વખત રિપેર કરાવ્યું છે, પણ એકી જગ્યાએ હજી કોઈ સોલ્યુશન આવ્યો નથી। તમે જોઈ લેજો, આખું અહીંથી ત્યાં સુધી 10 જગ્યા પંચર છે અને 10 વખત રિપેર કર્યા છતાં પણ એ લોકોને અમે કહીએ કે ભાઈ તમે સરખું કરી આપો, તો પણ એ લોકો હજી સુધી કઈ સરખું કર્યું નથી। વોટ્સઅપ પર ટોલ ફ્રી નંબર છે, એના પર રસ્તા અંગેની ઘણી વાર કમ્પ્લેન કરી છે, જોવા પણ આવે છે, ત્યાર પછી પણ એ સુધાર આવ્યો નથી। અને આ રસ્તાની નીચે ઘણી બધી પાઇપલાઇન છે, પાણીના પીવાની 2 પ્રકારની પાઇપલાઇન છે, ગટર લાઇન છે, ગેસ લાઇન છે, ઘણી બધી લાઈનો છે, એટલે ઇલેક્ટ્રિક લાઇન છે, અને કોઈ પણ આ લાઇનને સુધારવા માટે આવે એટલે પાણીની પાઇપલાઇન ફાડી નાખે। એટલે 3 જગ્યા અત્યારે પાણીને લીકેજ છે। સવારે અને સાંજે પાણી જ્યારે ચાલુ થાય છે ત્યારે લીકેજ મારે છે અને રસ્તા પર આવી લાગે છે, અને રસ્તો એકદમ બેસમાલ થઈ ગયેલો છે। બાળકો, પ્રાથમિક શાળાના બાળકો, છાપરા પ્રાથમિક શાળાના બાળકો અહીંથી જ સવારે અને સાંજે જાય છે, એમના વાલીઓ મૂકવા માટે આવે છે। એમાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે, પડે છે, ખરડાઈ જાય છે, વાલીઓને પણ તકલીફ થાય છે, અને આ રસ્તા પર આખા દિવસ દરમિયાન હજારો વાહન પસાર થાય છે, કારણ કે આ જ એક છાપરા રોડને જોડતો એક મુખ્ય માર્ગ છે। અને એમાં જો પાણી લીકેજ માટું છે એ સાંધવા માટે પણ આવે છે, એ લોકો સાંધે છે અને પાછું સાંજે લીકેજ થઈ જાય છે, અને આવી રીતે અંદર શું થઈ રહ્યું છે કંઈ ખબર જ નથી પડતી। અને વ્યવસ્થિત રીતે અહીંયાના સુપરવાઇઝરને અમે રજૂઆત કરીએ છીએ કે તમે જુઓ છો તો સુધાર લાવો, પણ એ પણ કંઈ કરતા નથી। એટલે હવે અમારી ઈચ્છા એવી છે કે આને એક સાયન્ટિફિક રીતે તમે જોવામાં આવે કે શું પ્રોબ્લેમ છે અંદર, અને એને એક વ્યવસ્થિત રીતે નિકાલ કરે કે ભાઈ એકદમ પરફેક્ટલી આ રસ્તો બની શકે અને પાઇપનું જે લીકેજ છે એ પણ અટકી શકે। એટલે સ્થાનિકોએ સમગ્ર ચિતાર આપ્યો કે કઈ રીતે પરિસ્થિતિ છે, અહીંયાથી કેટલી લાઈનો પસાર થઈ રહી છે, લોકો હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે। ત્યારે જે ગૃહિણીઓ કહેવાય, મહિલાઓ છે, મહિલાઓની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે મહિલાઓ જે અહીંયા છે તો મહિલાઓને શું પરિસ્થિતિ, શું તકલીફ પડે? બેન, શું તકલીફ પડે છે? તમે ઉંમરવાળા છો, અહીંયા આવવા જવામાં કેવી તકલીફ પડે? એટલા બધા કાંકરા ને એટલું બધું પાણી ઓવર અહીંયા જાય છે, છોકરાઓ બી કેટલા જાય છે, એમને બી કેટલી તકલીફ થાય, ચાલવામાં બી તકલીફ, ગાડીમાં બી તકલીફ, નવું ટાયર બદલાવ્યું તે બી બીજે જ દિવસે પંચર, ભયંકર ત્રાસ છે। કેટલી કમ્પ્લેન કરી પણ કોઈ સોલ્યુશન નથી। શાકભાજી લેने के लिए जाना हो तो कैसा हाल होता है? बहुत हाल होता है,
रिक्शा वाले भी नहीं आ पाते। એટલે ગૃહિણીઓ હોય કોઈ પણ હોય તમામ લોકોને હાલમાં તકલીફ પડી રહી છે, સમસ્યા આવી રહી છે, કારણ કે અહીંયાથી બહાર જવું મુશ્કેલ છે, આવવું જવું મુશ્કેલ પડે છે. રોજના 500 થી વધુ બાળકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે, હજારો લોકો જાય છે, ત્યારે નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓને આ રસ્તો નથી દેખાતો. એ કદાચ દર વખતે ભૂલી જાય છે, કોઈ પણ કામ કરે ભૂલી જાય, પછી અમારી ચેનલ જાય ને અહેવાલ બતાવે, પછી જઈને રિપેરિંગ કામ કરવામાં આવે છે. શું અધિકારીઓના પાસે શક્તિ નથી, એ યાદશક્તિ નથી, ભૂલી જાય છે? કોઈ પણ કામ કરવાનું પછી ભૂલી જવાનું, 6, 7, 8 મહિના સુધી ભૂલી જાય ને પછી યાદ કરાવે એટલે પછી જઈને પાછા કામ કરશે. તો હવે આ છાપરાના લોકો પણ ત્રાસી ગયા છે. ભાઈ આવો અને અહીંયા આગળ આ લોકોના રસ્તા બનાવી આપવાની કામગીરી કરી આપો, એવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ